સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી છે। ઉધનાના વિજયનગરમાં રહેતા 25 વર્ષીય દીપક ઠાકોર રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા। દિવાળી વેકેશન બાદ ન તો કારખાના ખુલ્યા, ન તો બીજી ક્યાંય નોકરી મળી, જેના કારણે તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકનું કહેવું છે કે મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। અત્યાર સુધી 48 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, તેમ છતાં સરકાર રત્ન કલાકારો માટે સહાય નથી જાહેર કરતી। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી છે। ઉધનાના વિજયનગરમાં રહેતા 25 વર્ષીય દીપક ઠાકોર રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા। દિવાળી વેકેશન બાદ ન તો કારખાના ખુલ્યા, ન તો બીજી ક્યાંય નોકરી મળી, જેના કારણે તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકનું કહેવું છે કે મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। અત્યાર સુધી 48 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, તેમ છતાં સરકાર રત્ન કલાકારો માટે સહાય નથી જાહેર કરતી।